અને તમે દીક્ષાહિત થાવ, તમારે ભાલમાં ચાંદલો કરવો પડે છે. આજ્ઞા ચક્ર ઉપર ચાંદલો કરવો પડતો હોય છે. શું કરવા? બહુ ધ્યાનથી આનું રહસ્ય તમે સમજજો કે ગુરુએ શક્તિપાત કરીને શક્તિ જગાવી હોય છે. ગુરુએ શક્તિપાત કરીને શક્તિ જગાવી હોય છે અને એ શક્તિ આજ્ઞા ચક્ર ઉપર બધું જોતી હોય છે. આજ્ઞા ચક્ર ઉપર. કયા ચક્ર પર? આજ્ઞા ચક્ર પર. આ આજ્ઞા ચક્ર ઉપર શક્તિ જાગૃત હોય છે. આ શક્તિ ઉપર કોઈ બીજું આવરણ ના આવે એ માટે ગુરુ આવરણની જરૂર પડે છે. એટલે અહીં ચાંદલો કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? અહીં ચાંદલો. એટલે એ શક્તિને ઢાંકીને રાખવામાં આવે છે. શા માટે? આ શક્તિ અંદર ને અંદર જ રહે.